માતાજી મિત્રો, સર્વજીવ કલ્યાણ સમિતિમાં તમારું સ્વાગત છે. પાદુકાદાન એટલે કે ચંપલનું વિતરણ કરવા માટે આજે અમારી સમિતિ અહીંયા વસંતનગર ટાઉનશીપ આગળ આવી છે. એ નાના લાવી છે, 6 નંબર મને થઈ ગયા ને બસ થઈ ગયા ને મજા આવશે ને રમેન્દ્ર લાલ તો હવે રસ્તા ઉપર આપવા છે. આશીર્વાદ આપતા જાવ ખાલી. વસંતનગર બહુ આપ્યા નહીં આપણે ચપ્પલ. વસંતનગર તો હવે આપણે આપણા આજે અર્જુન વધ્યા છે ને ચંપલ આપણા અર્જુન આશ્રમ બીજી કોઈ જગ્યાએ જ્યાં કે જરૂરિયાતમંદો લોકો ત્યાં આગળ આપીને હા, સેવાનું કાર્ય આગળ ના વધારે. ના બરોબર. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા સુધી ચંપલ પહેરીને જઈ શકીએ ના જઈ શકીએ એ અલગ વાત છે, પણ ગરીબોને ચંપલ આપીને સીધી સેવા કરવી, એમને રાહત થાય, એમના ચહેરે સ્મિત આવે, એ પુણ્યનું કામ છે. રવિવાર એટલે બીજા બધા લોકોના માટે આરામનો દિવસ હોય છે, ત્યાં આપણા સેવાનો દિવસ છે રવિવાર. આ સમિતિ દ્વારા સેવા થાય ને એટલે અમારો રવિવાર આખો સફળ થઈ ખરેખર આમ આખો દિવસ તમને આનંદમય જાય. આનંદમય એટલે જોરદાર જાય. સેવા કરવું અને કરાવવું અને દિલથી સેવા કરવાની ખરેખર ઈચ્છા હોવી જ જોઈએ. સર્વજીવ કલ્યાણ સમિતિ એ જોવો જાણે અને એ જોઈને બીજા લોકો કરે ને એટલે આપણું મન એકદમ શાંત થઈ જાય. આપણો તો આ સેવા કરીએ જ છે ભાઈ, પણ આ સેવા જોઈને બીજા સેવા ચાલુ કરે ને એવો આપણો એક ધ્યેય. કે તમે જો કદાચ 1000 રૂપિયા કમાતા હોય ને તો એની પાછળ 100 રૂપિયા તમે આ રીતે કોકને દાન કરશો ને તો ઉપરવાળો તમને એને 10,000 રૂપિયા કરી આપશે. સાચું. બરોબર. પ્લસ કે એવું નહીં કહેતા કે તમે નોર્મલી વાત કરો ને તો આપણે કોઈ બી મીડિયમ પરિસ્થિતિવાળો કે અપ પરિસ્થિતિવાળો માણસ હોય ને એ હોટલમાં બી જમવા જાય ને તો એ 3,000 થી 4,000 રૂપિયાનું ખાઈ જાય. કેટલા? 3,000 થી 4,000 રૂપિયાનું. એ જગ્યાએ કદાચ એનો ખર્ચો ઓછો કરીને જો 500 રૂપિયા આ રીતે કોઈના સેવા કરે ને તો એનો આનંદ આખી વસ્તુ અલગ છે. જરૂરિયાતમંદોનું પેટ ભરાય, જરૂરિયાતમંદોની વસ્તુ પૂરી પડે. મોજ શોખની વસ્તુ તો સમજો કે આપણને ઉપરવાળાએ આપેલું જ છે, પણ જેને નહીં આપ્યું એના પાછળ જો આપણે વાપરતા આવીએ ને તો એ જે આનંદ થાય ને એ આખી વસ્તુ અલગ છે. અને એમના અંતરાત્માથી જે આશીર્વાદ મળે એ આખી વસ્તુ જ અલગ. એ આનંદ આપણા મોજ શોખના આનંદ કરતા બી ઉપર હોય છે. હો પણ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અમારા વિડીયોને અને સબસ્ક્રાઇબ કરજો. અને તમારા થકી તમને લાગતું હોય કે આવી કોઈ સેવા કરવી જોઈએ તો અમારી સમિતિને જણાવજો મેસેજમાં.